चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। अत्र उपस्थित परमादरणीय श्री नयनभाई शास्त्री जी जे अत्यारे स्वयं परमादरणीय व्यासपद पर विराजमान है एवं उपस्थित आदरणीय सर्व भूदेव वृंद एवं उपस्थित परम भगवदीय कलाकार वृंद हमारा खूब प्रिय बीरेन भाई अने सपत्नी एनी साथे भेट संकट करी रह्या बधा कलाकार वृंदो। शास्त्रीजीए मने गईकाले जणाव्युं के कोई पण एक मनोरथी नथी, बधा ज मनोरथी छे એટલે બધા જ मनोरथीओ पण અહીંયા ઉપસ્થિત એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે। તેની સાથે આજ પ્રાંગણમાં મેં મારી સૌથી પહેલી શ્રીમદ ભાગવત સત્સંગ કર્યો હતો તેના मनोरथी પરીખ સાહેબ એનઆર પરીખ એ પણ અહીંયા ઉપસ્થિત છે। मैं मारा जीवन की सौथी पहली भागवत कथा आज प्रांगण में करी हती ने एमना मनोरथी परीख साहेब हता એટલે 2015 માં હાજી બિરાજમાન એટલે એની પણ અમે સુધી લઈ રહ્યા છે એને પણ એ દિવસને એ સમયને પણ અમે યાદ કરી રહ્યા છીએ। ખૂબ જ સુંદર શાસ્ત્રીજીએ श्रीमद भागवत दशम स्कंद ना दर्शन आप सौने करावी रह्या छे। जन्म शब्द थी शुरू थाय छे अने तम नमामि हरिम परम शब्द थी पूर्ण थाय छे श्रीमद भागवत। जन्म तो बधा ज लेता होय छे पण जे परम माटे जीवे छे एनुं ज जीवन सार्थक छे एवुं दर्शावे छे श्रीमद भागवत। आ प्रथम श्लोक श्रीमद वल्लभाचार्य जी गायत्री जोड़े सरखामणी करे छे, एनी संगति करे छे। ओम प्रणव आवी जाय छे, भूर्भुवस्व आ त्रिसत्य छे એટલે આ ચાર અક્ષરોને આપણે સાઈડમાં રાખીએ એટલે તત્સવિતો વરેણ્યમ બરાબર છે। અને નીકળી જવા દઈએ। સુતે પ્રસુતે તે સવિતઃ જન્મ શબ્દની સરખામણી કરી। જેમ એક માં 9 મહિના બાળકને ગર્ભમાં રાખીને પછી જન્મ આપે છે ત્યારે માના આંખ કે નાક કે કાન કે હાથ કે પગ કઈ ઘટે નહીં। બિલકુલ એ જ પ્રમાણે ભગવાન જ્યારે સૃષ્ટિને જન્મ આપ્યો ત્યારે ભગવાન માંથી પણ કાંઈ ઘટે નહીં, એ સદા પૂર્ણ રહે છે। એટલે જન્માદ્યસ્ય યતઃ કહ્યું। યતઃ જે છે એ અવયવ છે, જેનો ક્યારે વ્યય ના થાય એના માટે અવયવ લાગે। આ વ્યાકરણનું છે બધું। મંગલાચરણની આ સૂક્ષ્મમાં વાત કરીએ કારણ કે શ્રીમદ ભાગવત में प्रवेश करी रह्या छीए એટલે મંગલાચરણ વિશે બે ઘડી બોલ્યું। પણ જાયમાને જનાર્દને દૈવક્યામ વિષ્ણુ રૂપણ્યામ અને વિષ્ણુ સર્વગુહાયશ આ સાચો પદ છે। બીજી બધી ભાગવતોમાં अलग रूपे वर्णन मळे छे पण श्रीमद वल्लभाचार्य तो आने ज साचो श्लोक कहे छे।
ફરી આવ્યા પરાક્રમી. કિંતુ અમારા પણ અમુક બંધન હોય, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉભા થતા હોય, જગતમાં પણ જુદી જુદી પ્રકારની બધા વાતો કરતા હોય. આપ શાસ્ત્રીજી પ્રખર વિદ્વાન છે, પણ બહુ જ મધુરતાથી એમને જે છુપાવવા જેવું હતું એ છુપાવ્યું ને જે પ્રકટ કરવા જેવું હતું એ પ્રકટ કર્યું. ખૂબ જ સુંદરતાથી. માયાનું આવરણ પહેલા ક્યાં આવ્યું, માયાનું આવરણ પહેલા ક્યાંથી ખસ્યું. નિશ્ચિતપણે જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં બંધન ક્યાંથી હોય, બધાને મુક્ત જ કરતા હોય. શ્રી યશોદાજીએ જ્યારે ભગવાનને ઓખલથી બાંધવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે 5 કારણોમાંથી એક કારણ આ બી છે કે મૈયા मैं तो जीव को मुक्त करूं हूं तो वहां में बंधन कैसे बंधेगो. मारा दृष्टि मात्र थी ये जीव मुक्ति ने प्राप्त करे छे. डोरीमां रस्सीमां બંધાવાની જ નથી ગાંઠ. બરાબર છે. 5 કારણોમાંથી એક કારણ છે. ગાયને બાંધવાના રસ્સીથી ગોપાલ ન બંધાય એ બીજો કારણ છે. પોતાના ગુણોથી જ્યારે ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરો તો પણ ભગવાન ના બંધાય. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇનસો ન રીઝઈએ પ્રીતમ પ્રીત હિતે પૈયે. આ ત્રીજો કારણ છે. વિસ્તાર થશે બહુ વિષયનો. મેં ગઈકાલે પણ શાસ્ત્રીજીને કહ્યું હતું કે માત્ર આશીર્વચન જ હોય કે જે આનંદમાં, નંદ મહોત્સવના જે આનંદમાં આપ બધા ભીંજાયેલા હશો તે સમયે વચ્ચે હું આવીને 2-4 શબ્દો બોલ. હમણાં જ જો બધાને આપણે રાસ લેવાનો મન હતો પણ મારે આપ બધાને બેસાડવા પડ્યા એટલે એ થોડુંક ખલલ જેવું લાગે. ભગવદ વાણી શ્રીમદ ભાગવતના વચનો ચાલી રહ્યા હોય ને આવા સમર્થ શાસ્ત્રજી ને સાંભળવાનું મન તો મને ઘણું થાય. આનંદમાં મારા નેત્રો ભીંજાઈ ગયા જ્યારે ભગવાનના પ્રાદુર્ભાવની લીલા આપે સંભળાવી. મને પણ અશ્રુ, આનંદના અશ્રુ આવી ગયા કે કેટલું સુંદર આપ વર્ણન કરી રહ્યા છે. નેત્રો નથી ખોલી રહ્યા બલદાઉજી, કારણ કે કૃષ્ણ દર્શન સર્વપ્રથમ પ્રાપ્ત કરવા છે. બહુ સુંદર વાત. वस्तुतः जो बात आपने छुपाई और बताई भी ने छुपाई भी, चरण स्पर्श કરીને ને સકલ સિદ્ધિ હે તુમ મુદા, પોતાના વ્યૂહોને 12 શક્તિ સહિત જે આપ બિરાજે છે એને શ્રી યમુનાજીના ભીતર પધરાવ્યા. જે દર્શન અક્રૂરજીને થયા જ્યારે ભગવાનને પધરાવીને લઈ જઈ રહ્યા. બરાબર છે. ચંદ્રમાને કહી રહ્યા છે વસુદેવજી કે હે ચંદ્રમા, આપ સાક્ષી છો કે આ મારો દીકરો છે. નિશ્ચિતપણે એના અંદર વાસુદેવ વ્યૂહ પણ છે. જેને કંસનો હાથ રોક્યો હતો કે નિર્બલ સ્ત્રી પર તું તલવાર ઉઠાવે છે એ કઈ સારું કાર્ય કરે છે, એ વાસુદેવ વ્યૂહે કર્યું હતું એ કાર્ય. તો હા, એના અંદર વસુદેવનો પુત્ર પણ છે, પણ કારણ કે ભગવાન ઉચ્ચિષ્ટ કા તો અર્ધભુક્ત લેતા નથી. અને જો માત્ર પુત્રી જન્મી હોત યશોદાજીને તો ભગવાન યશોદાજીનું સ્તનપાન ના કરત. શ્રીમદ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે યશોદાજીને પણ પુત્ર જન્મ્યો છે.
બે કૃષ્ણના જન્મ થયા છે અને પછી જ્યારે દેવકીએ વિનંતી કરી ત્યારે દ્વિભુજ કૃષ્ણ ત્યાં મથુરા પધારીને દર્શન આપ્યા છે. લોકવેદાતીત અને લોકવેદ પ્રણીત આમ બે કૃષ્ણનું પ્રાદુર્ભાવ થયું છે, જેના બંનેની સાથે દર્શન આપણે ગોકુલમાં કર્યા. બહુ સુંદર વાત કહી, વધાઈ આપી રહ્યા છે નંદ બાબાના બહેન. સિરિયલોમાં ને બધે આપણને જે જોવા મળે છે એ બધું મિથ્યા છે. યશોદાજીને જરા પણ પ્રસવનો કોઈ પણ પ્રકારનો દર્દ કે પેન અનુભવાયો નથી. અને જ્યાં પ્રભુ પ્રકટ થતા હોય ત્યાં કોઈ પ્રકારનો દર્દ હોય જ નહીં. એ સ્વાભાવિક વાત છે. જ્યાં ભગવાન બિરાજેલા હોય ત્યાં માયા ના હોય, એ પણ બહુ સાચી વાત છે. તત્રાંશ અવતીર્ણય પદ આવે છે. શંકરાચાર્ય એનો અર્થ કરે છે કે કૃષ્ણ અંશ અવતાર છે. શ્રીમદ વલ્લભાચાર્ય અર્થ કરે છે કે દેવકીના ગર્ભ જેટલો ભાગ, જેટલો અંશ માયા વિનાનું કરીને આપે અવતાર લીધો. શ્રીમદ વલ્લભાચાર્ય આવો અર્થ કરે છે. એટલે શ્રીમદ ભાગવત માટે મારા દાદાજી નિત્ય લીલાસ્થ સપ્તમ પીઠાધીશ્વર શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી આજ્ઞા કરતા કે જેને જન્મ પ્રકરણ સમજી લીધું એને આખી દશમસ્કંદ સમજાઈ ગઈ, એવું કહીએ તો ચાલે. અને બહુ સાચી વાત છે. આ ચારે વ્યૂહ અને વ્યૂહ રહિત કૃષ્ણ, કારણ કે સંપૂર્ણ ભાગવતમાં બે જ લીલા એવી છે જે ભગવાન શબ્દથી પ્રારંભ થાય છે. ભગવાન અપી તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા અને ભગવાન અપી તત્રૈવ બલદેવેન સંયુક્ત. ગોવર્ધન લીલા અને રાસ લીલા. આના પણ બહુ સુંદર અર્થ કરી રહ્યા છે શ્રીમદ વલ્લભાચાર્ય સુબોધનીજીમાં. મૂલતઃ જો આ જન્મ પ્રકરણ સમજશો તો નિશ્ચિતપણે કઈ લીલા વ્યૂહ સહિત થઈ છે, કઈ લીલા વ્યૂહ રહિત થઈ છે. જો વ્યૂહ રહિત છે તો ભગવાન તો રસો વૈસહ છે અને રસ તો વહેતો જાય જો વ્યૂહમાં ના બેસે, કારણ કે વ્યૂહ એ રસનું પાત્ર છે. તો પછી પાત્ર કોણે બનાયા જ્યારે વ્યૂહ રહિત લીલા કરી? કારણ કે રસને તો ટકવા માટે પાત્ર જોઈએ. ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય આજ્ઞા કરી રહ્યા છે કે ગ્વાલબાલોને અને ગોપીઓના હૃદયને પાત્ર બનાવીને રસ ત્યાં ટક્યો અને ત્યારે આ વ્યૂહ રહિત લીલા ભગવાને કરી છે. વિશેષતઃ ખૂબ સુંદર પદના પહેલા ચાર શબ્દો આપ બોલ્યા. મંગલમ મંગલમ બ્રજ ભૂમિ મંગલમ. આ પદને જો આપ બહુ જ ધ્યાનપૂર્વક શ્રવણ કરશો કે વાંચશો તો આપને ખબર પડશે કે આ કીર્તનની અંદર શ્રી ઠાકોરજીના જન્મથી લઈને અને શ્રીમદ ભાગવત તામસ પ્રકરણ સુધીની બધી જ લીલાઓ આવી જાય છે. એટલે આ એક કીર્તન બોલો એટલે મોટા ભાગનો દશમસ્કંદ આની અંદર સમાઈ જાય છે. મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સ્વકીર્તન તદરુચિ રોત્સંગ સુલાલિત પાલિત રૂપમ. પલના ઝુલાવી રહ્યા છે. બરાબર, જન્મ પ્રકરણ આવી ગયું. એમ કરતા કરતા ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર. બરાબર છે. બધી જ લીલાઓ આપ જો ધ્યાનપૂર્વક જો આ પદને આપ વાંચશો, આ કીર્તનને, તો એના અંદર મોટા ભાગે દશમસ્કંદની બધી જ રસમય લીલાઓ આ કીર્તનની અંદર આવી જશે. माटे आ कीर्तन की संगति करी. ये सब बारीकियां हैं जो हमको समझना है, देखना है. बधाने समझाए एवी ना होय, जेने थोड़ा चार ग्रंथ वांच्या होय,
હું વચનામૃત કરવાનો છું, મને એવું લાગે છે તેના કારણે આપે થોડું શોર્ટ કરી દીધું, બાકી આપ થોડુંક ડિટેલમાં જરૂર પ્રકાશ. અને આપે જેમ કહ્યું પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે આજે જન્મ થયું હોય એટલે કાલે નંદ મહોત્સવ થાય, બરાબર છે ને? રાત્રે જન્મ થયું હોય તો સવારે નંદ મહોત્સવ થાય ને. એટલે એ ક્રમને પણ માન આપીને આપે કહ્યું કે કાલે પણ આપણે નંદ મહોત્સવનું ડિટેલ વર્ણન કરીશું ને એ પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે બિલકુલ સાચી વાત છે, એમ જ હોવું જોઈએ. અમે બધા વલ્લભ બાળકો પણ આપની પાસે ભણીએ છીએ, એવા આપના વિદ્વત્તા શ્રી વલ્લભની કૃપા અને એવું આપનું ચરિત્ર છે. વિશેષ હું આપ સૌને ફરી એકવાર વધાઈ આપીશ કે આપ સૌના માટે શ્રીમદ ભાગવતજી અહીંયા વ્રજની પુણ્ય ભૂમિમાં બિરાજમાન થયા છે. આપ સૌએ મનોરથ પ્રકટ કર્યો. વ્યાસપીઠ પર શાસ્ત્રજીને બિરાજમાન કરી શ્રીમદ ભાગવતનું પૂજન કરી ને આપ અહીંયા શ્રી ગિરિરાજજીની તળેટીમાં વિશેષ કરીને શ્રીમદ ભાગવતનું રસપાન કરી રહ્યા છો. અધિક સમય ના લેતા ફરી એકવાર આપ સૌને અનેકાનેક બધાઈ આપીશ. નંદ મહોત્સવમાં આજે આપ સૌ લાભ લઈ રહ્યા છો. એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતમાં જે લીલા ચાલતી હોય એ જ લીલા નિકુંજમાં પણ વાસ્તવમાં ચાલતી હોય છે. એટલે ભાગવતજીને ક્યાં વિરામ કરવું એ પણ બહુ અગત્યનો વિષય છે. ગોવર્ધન ધારણ કર્યા પછી વિરામ ન કરાય, પણ પાછા ગોવર્ધનને નીચે પધરાયા પછી જ વિરામ કરાય, એવો પ્રકાર છે. ને આપ શાસ્ત્રીજી આ બધા જ પ્રાચીન પ્રકારથી આપ જ્ઞાતા છે એના, એટલે હું ખૂબ જ હૃદયથી સરાહના કરું છું અને નમસ્કાર કરું છું શાસ્ત્રીજીને પણ. અને ફરી એકવાર અનેક મંગલ વધાઈ આપને નંદ મહોત્સવ એવં શ્રીમદ ભાગવત અહીંયા બિરાજમાન થઈ અને તેની સાથે સાથે આપ વ્રજમંડળની યાત્રા પણ કરી રહ્યા છો. એટલે આપની આ યાત્રા ફલિત થાય, શ્રી ઠાકોરજીનો સાક્ષાત્કાર થાય એવા શુભાશીષ છે. આટલું જ કહી શ્રીમદ આચાર્ય શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ, શ્રી વલ્લભપુર પરિવાર.